Painted, Painless Learning. ડિયર સ્ટુડન્ટ, એકદમ મજામાં. હું હર્ષ પંડિત આપ સૌની પેન્ટેડ એપ્લિકેશનની અંદર સહૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો મારા દિલના ટુકડાઓ? એની અંદર શીખ્યા હતા અને નિરપેક્ષ વક્રી ભવનાંકની આપણે જોયું હતું કે n બરાબર શું થાય, c/v કેવી રીતે ગણતરી કરવી એની ચર્ચા આપણે કરી ગયા છીએ. તો શું કીધું તો કે n એટલે શું થાય તો કે આપણો પ્રકાશનો ઝડપ અને v એટલે શું થાય તો કે માધ્યમમાં પ્રકાશની ઝડપ, એની આપણે ચર્ચા કરી હતી. હવે આપણે ચર્ચા કરવાની છે કાચના વક્રી ભવનાંક. આપણે મેળવ્યો તો તમારી સામે જ મેળવી દીધો તો, બરાબર છે. એક કરતાં વધુ વક્રી ભવનાંક હશે હંમેશા. કોઈ પણ માધ્યનો નિરપેક્ષ વક્રી ભવનાંક એક કરતાં વધુ હશે. ખાલી અને ખાલી હવાનો વક્રી ભવનાંક કેટલો છે તો કે 1.0003. શું છે? આ એક અપવાદ છે. 1.0003. આ એક થોડુંક અપવાદ જેવું છે કે આપણે એક લઈએ છીએ પણ ખરેખર એક નથી. એક પછી 3 મિનિટ પછી તગડો તો આવે જ છે, બરાબર છે. તો આની આપણે ચર્ચા કરી હતી ને તમારે એક્ઝામમાં પૂછાય એવા કયા વક્રી ભવનાંક છે એ અહીંયા યાદ રાખી લો કે આ પરીક્ષામાં પૂછાઈ શકે. એક્ઝામ માટે આઈએમપી વક્રી ભવનાંકની અહીંયા ચર્ચા કરીએ છીએ. એક્ઝામ માટે આઈએમપી વક્રી ભવનાંક કયા પૂછાય કે તો તમને છે ને એક મોસ્ટ આઈએમપી પૂછાય કે બરફનો 1.31 છે અને પાણીનો કેટલો છે 1.33. તો આ બંને પૂછાય કે એવા છે કે આ તમારે કરી જ લેવાના. કેમ કે બરફનો વક્રી ભવનાંક પાણી કરતાં ઓછો છે, બરાબર. હવે ઘણા એમ કે વક્રી સર મેં ગણેશનો લેક્ચર ન હતો, હા એનો લેક્ચર કેન્સલ થઈ ગયો છે બેટા, એની જગ્યાએ હું લેવા આવ્યો છું, સરને મજા નથી ને એટલા માટે, હો ને. તો પાણીનો વક્રી ભવનાંક કેટલો થાય 1.33. હવે કોઈ એમ કે સાહેબ વક્રી ભવનાંક એટલે શું? હવે કોઈ એમ કે વક્રી ભવનાંક એટલે શું, એટલે એને આની આગળનો લેક્ચર જોવો પડે મારો. છતાંય તે ન જોયો તો હું તમને કહી દઉં કે કોઈ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રકાશનું કિરણ જે છે એ લંબની નજીક થાય અથવા લંબની દૂર જાય. જો પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં આવે તો લંબની નજીક જાય અને ઘટ માધ્યમમાંથી પાતળામાં જાય તો લંબથી દૂર જશે. તો આખી જે ઘટના છે એને શું કહેવાય? વક્રી ભવનાંક કહેવાય, બરાબર છે. શું કહેવાય? વક્રી ભવન. આખી ઘટનાને વક્રી ભવન કહેવાય. અને કેટલું એંગલથી કિરણ વળ્યું એને વક્રી એંગલથી કિરણ વળ્યું એને શું કહેવાશે બેટા? વક્રી ભવનાંક. ઓકે સર, એકદમ ક્લિયર છે. મોજ આવે છે કેમ કે સર તમે આ ચેપ્ટર જે છે એની પીડીએફ મેકલશો? હા, મેકલી દેશું, બરાબર. ઘટે તો જિંદગી ઘટે, બાકીના કાંઈ ન ઘટે, બરાબર. તો ભાઈ વક્રી ભવન અને વક્રી ભવનાંકની વિશે ખબર પડી. વક્રી ભવન એટલે શું તો કે જ્યારે કોઈ પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય, જો પાતળામાંથી ઘટમાં જાય તો અંદર આવશે અને ઘટમાંથી પાતળામાં જશે ક્યાં જશે? બહાર જશે. અને એને વક્રી ભવન કહેવાય. અને વક્રી ભવનાંક એટલે શું તો કે કટલું આગું વળ્યું, કેટલું ઈ કોના ઉપર આધાર રાખી? મીડિયમ ઉપર, એટલે એને શું કહેવાય? વક્રી ભવનાંક. હવે કોઈને આઈ થિંક શંકા કુશંકા પ્રશ્ન નહીં હોય મારા વાલા, એકદમ ક્લિયર છે. હામોજા ડન છે વાલા વિદ્યાર્થીઓ? ડન છે? ચાલો. આલ્કોહોલ તો તમને બધાને ગમે છે એટલે એનો વક્રી ભવનાંક યાદ રાખવો હોય તો રાખી લેજો. કેરોસીનનો 1.44 થાય. તમારા કામ માટે કદાચ બેન્ઝીનનો 1.50 થાય. આ પૂછાય કે છે. અને મોસ્ટ આઈએમપી જો કોઈ હોય તો હીરાનો વક્રી ભવનાંક સૌથી વધારે છે. 2 દુ 4 ને બગડ્યો એમને. શું યાદ રાખવાના? 2 દુ 4 ને બગડ્યો એમને. 2 દુ 4 ને બગડ્યો એમને. 2 દુ 4 ને બગડ્યો એમને, બરાબર છે. 2.42 શું થાય? 2.42. ઓકે સર, ક્લિયર છે. બસ એટલે યાદ રાખવાનું છે ને. કાચનો વક્રી ભવનાંક છે એ 1.5 થાય. કાચનો વક્રી ભવનાંક કેટલો થાય? 1.5. પણ અહીં 1.52 આપ્યો છે કેમ કે ક્રાઉન કાચ કીધો છે. ક્રાઉન કાચ શું છે એની ચર્ચા આપણે અત્યારે નથી કરતા, બરાબર. તો હવે સમજીએ કે પાણીનો વક્રી ભવનાંક છે 1.33. એનો મિનિંગ શું થાય? જે કોઈક ભાઈ કે બેન પૂછતા હતા ને કે 1.33 એનો વક્રી ભવનાંક છે એનો મતલબ શું થાય એ સમજીએ. ગુડ ઇવનિંગ કિશોરભાઈ. તો પાણીનો વક્રી ભવનાંક 1.33 છે એનો મિનિંગ શું થાય સમજો કે જ્યારે કોઈ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રકાશનું કિરણ આવે છે એ કેટલું વાંકું વળે છે કોના ઉપર આધાર રાખે તો કે એના વક્રી ભવનાંક ઉપર. સમજાય છે? નથી સમજાતું તો હજી સમજાવું. જો કે કોઈ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રકાશનું કિરણ કેટલું વિચલન કરશે? પ્રકાશનું કિરણ કેટલું વિચલન કરશે એ તેના વક્રી ભવનાંક ઉપર ડિપેન્ડન્ટ છે. કેના ઉપર? તે તેના વક્રી ભવનાંક પર. ઓકે સર, ક્લિયર છે. એટલું સમજાઈ ગયું કે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રકાશનું કિરણ કેટલું વિચલન થાય છે, બરાબર છે. એ કોના પર આધારિત છે?
તો કે વક્રી ભવનાંક ઉપર. કોના ઉપર? વક્રી ભવનાંક ઉપર. ઓકે, સમજીએ કે પાણીનો વક્રી ભવનાંક 1.33 છે. એનો મતલબ શું થયો? તો કે પાણીનો વક્રી ભવનાંક 1.33 છે. ધેટ મીન્સ કે 1.33 છે એનો વક્રી ભવનાંક. એનો મતલબ એવો થયો બેટા કે પ્રકાશ શૂન્યાવકાશની ઝડપે, જ્યારે પ્રકાશની પાણીમાં ઝડપનો ગુણોત્તર કેટલો છે? 1.33. તમને ખબર છે કે NW બરાબર શું થાય? તો કે C/V. C/V થાય બેટા. ઓકે સર, ક્લિયર છે. C/V થાય, ખબર છે. C શું છે? તો કે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ. C શું છે? તો કે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ. બરાબર છે. અને એના છેદમાં શું આવશે? માધ્યમમાં પ્રકાશનો વેગ. એના છેદમાં શું આવશે? કે માધ્યમમાં પ્રકાશનો વેગ. શું આવશે? માધ્યમમાં પ્રકાશનો વેગ. ઓકે સર, ક્લિયર છે. N = શું થાય? C/B. શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ એના છેદમાં માધ્યમમાં પ્રકાશનો વેગ. તો આ ક્લિયર થઈ જશે. એટલે NW બરાબર શું મળશે? 1.33. NW બરાબર શું મળશે બેટા? 1.33. તો હવે શું થશે? તો કે ક્વેશ્ચન નંબર 30. ક્વેશ્ચન નંબર 30 શું કહે છે? તો કે સાહેબ એ એવું કહે છે કે માધ્યમમાં પ્રકાશની ઘનતા એટલે શું તે સમજાવવાનું છે. તો કે પ્રકાશને વક્રીભૂત કરવાની માધ્યમની ક્ષમતાને માધ્યમની પ્રકાશીય ઘનતા કહે છે. શું કહે છે? પ્રકાશીય ઘનતા. આ કાંઈ કામ આવે? તો કે નહીં. તો આ કરવાનું નહીં. આ કરવાનું નથી, ખાલી અહીંયા ધ્યાન રાખવાનું છે. હવે કોઈ એમ કે સાહેબ આ ન સમજાણું, તો કાંઈ વાંધો નહીં, તમારે એક્ઝામ માટે કામનું. એનું નામ શું છે એ ખબર નથી તને બેટા? તો બેટા તું ભણેશો શું કામ? એને એ નથી ખબર કે ચેપ્ટરનું નામ શું છે. તો ચેપ્ટર નંબર તમારું 9 ચાલે છે. એનું નામ છે પરાવર્તન અને વક્રીભવન. એને કોઈ કોમેન્ટમાં લખી દો ભાઈ. આને તો ખબર એ નથી કે નામ શું છે. બરાબર છે. આ તો વડીલ કહેવાય. શું કહેવાય? વડીલ. બરાબર. આવા જે સરસ મહાનુભાવો છે એને શું કહેવાય? વડીલ કહેવાય. ડન છે? ડન છે? ઓકે 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 ઓકે, ચાલો ચાલો ચાલો, कुछ नहीं, ચાલો આગળ વધીએ. ઓકે સર, ઓકે. તો આ મહાનુભાવોને ધ્યાન રાખવાનું ને બેટા, કાંઈ વાંધો નહીં. પ્રકાશ છે એટલે એ આપણે ફિઝિક્સ ભણીએ છીએ. ફિઝિક્સની અંદર ચેપ્ટર નંબર 9 ની ચર્ચા કરીએ છીએ. ચાલો હવે આગળ વધીએ. શું કહેવા માંગે? તો કે પ્રકાશ અંગને વક્રીભૂત કરવાની માધ્યમની ક્ષમતાને શું કહેવાય? પ્રકાશીય ઘનતા. એક વસ્તુ યાદ રાખો કે પ્રકાશ કેટલો ઘન છે એ કેમ ખબર પડશે? તો કે એના માધ્યમ ઉપર આધાર રાખશે. હું તમને એક એક્ઝામ્પલ આપું કે જો આવી રીતે અણુ હોય, છૂટા આવી રીતે અણુ હોય તો સરળતાથી પ્રકાશ પસાર થઈ જાય. એની જગ્યાએ લિક્વિડ હોય, હમણાં મોસમ કે બારિશ આવે છે ને, પાણી, બરાબર, એ બારિશ, તો એમાં પ્રકાશ જે છે એ કંઈક અલગ રીતે બિહેવ કરશે. તમને ખબર છે ને કે તમે પેન્સિલ રાખો તો કેવી બતાય? તૂટેલી. સિમ્પલ વસ્તુ છે ને, ક્લિયર છે સર. અને એની જગ્યાએ કાચ હોય તો, એની જગ્યાએ સરસ મજાનો કાચ હોય તો કાચમાં સીધી શું થઈ જાય? અલગ થઈ જાય, દશાને દિશા ફરી જાય. તો હવે સમજીએ કે પ્રકાશીય ઘટ માધ્યમ અને પ્રકાશીય પાતળું માધ્યમ એટલે શું, કે કેવી રીતે એને ઘટ કહેવાય અને કેવી રીતે પાતળું કહેવાય. આવો પ્રશ્ન થાય ને કે સર ઘટ કોને કહેવાય અને પાતળું કોને કહેવાય? તો બે માધ્યમોની સરખામણી કરતી વખતે હવે એક વસ્તુ યાદ રાખો કે કોઈ વસ્તુની સરખામણી કરવી કે અમારી કરતાં હોશિયાર કે ઠોઠ, તો કોઈક વિદ્યાર્થીને રેફરન્સ લેવું પડે ને. તમે જનરલી કમ્પેર કરતા હોય ને કે આ મારાથી હોશિયાર છે, આ મારાથી ઠોઠ છે, આ મારાથી વધુ હોશિયાર છે, આ તો ટોપર કહેવાય, આની જેવું આપણે ન થવાય. તો જીવનમાં આગળ વધવું હોય તો હંમેશા કમ્પેરિઝન છે ને હેલ્ધી કરવાની. કેવી કરવાની? હેલ્ધી. 100% તમને દુઃખ થવું જ જોઈએ કે તમારાથી કોઈક આગળ છે, પણ એની જે છે એ તૈયારી તમારે વધારવાની છે, એને નીચે પડવાની કોશિશ કરવાની નથી. એ 4 કલાક વાંચે તમે 5 કલાક વાંચો. ડુ સમથિંગ એક્સ્ટ્રા, ધેટ ઇઝ કોલ્ડ એક્સ્ટ્રા ઓર્ડિનરી સ્ટુડન્ટ. જે હોશિયાર હોય શું કરતો હોય? વધુ વાંચતો હોય ને. 2 ટેસ્ટની આગલા 2 દિવસે વાંચે, તમે આગલા રાતે વાંચતા હોય, એટલો ફેર પડે, ખાલી જાજો ફેર પડે નહીં. તો થોડીક મહેનત વધારો તો બહુ સારા એવા માર્ક આવી શકે. તો કે બે માધ્યમની સરખામણી કરતી વખતે વધારે વક્રી ભવનાંક ધરાવતું માધ્યમ બીજા માધ્યમની સાપેક્ષે પ્રકાશીય ક્યાં જાય છે? તો કે ઘટ માધ્યમમાં. ક્યાં જાય છે? પ્રકાશીય ઘટ માધ્યમમાં. ઓકે, પાતળા માધ્યમમાંથી ક્યાં ગયું? ઘટ માધ્યમમાં. ઓકે સર, ક્લિયર થયું. હવે જ્યારે ઓછો વક્રી ભવનાંક ધરાવતું બીજું માધ્યમ પ્રકાશીય પાતળું માધ્યમ કહેવાય. એટલે જે પાતળું માધ્યમ હોય એનો વક્રી ભવનાંક કેવો હોવાનો? ઓછો. ન ખબર પડી ને તો આ મને કહો, હવાનો વક્રી ભવનાંક કેટલો છે? 1. પાણીનો વક્રી ભવનાંક કેવો છે? 1.33. તો હવે નાના છોકરાને ખબર પડે ને બેટા કે 1.33 મોટા કે 1 મોટા? ચાલો આપણે પહેલા ધોરણમાં વહી જાય.
એક મોટા કે 1.33 મોટા? સાહેબ 1.33 મોટા. એનો મતલબ એમ જો પાણી ઘટશે કે હવા? સાહેબ હવે એવી હું વાત કરો, હાવ જવા દેવાની. આમ 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 કરું તો સરળતાથી મારો હાથ ફરી જઈશ ને. તો પાણીમાં હું આવી રીતે આમ તરવા જાઉં તો મારે બળ કરવું પડે કે ન કરવું પડે? સ્વિમિંગ પુલમાં જાઉં તો મારે બળ કરવું પડે કે ન પડે? સાહેબ સ્વિમિંગ પુલમાં હું જાઉં તો હું હળવો થઈ જાઉં. સાહેબ હું થઈ જાય હળવો થઈ જાય, મારે વેટ ઓછું થઈ જાય. ઓછું થઈ જાય એ વાત સાચી છે, પણ બળ તો કરવું પડે ને આગળ વધવા માટે. રાઈટ છે, કેમ કે એ માધ્યમ છે. શું છે માધ્યમ? છે એમાં અણુઓ જે છે એકબીજાથી ખૂબ 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 નજીક હશે. સમજે? એકબીજાથી ખૂબ નજીક હશે. એટલે બીજું માધ્યમ પાતળું હોય એટલે પ્રકાશીય પાતળા માધ્યમની ઝડપ જે છે એ પ્રકાશીય ઘટ માધ્યમ કરતાં કેવી હશે? વધારે હશે ને. સિમ્પલ વસ્તુ છે કે એકમાં જેટલી સ્પીડ હશે એટલે આમાં નહીં હોય. આપણે જે છે કેલ્ક્યુલેશન કરી હતી એમાં તમને ખબર હોય તો 3 × 10⁸ સ્પીડ હતી હવાની અંદર રીતે, અને પાણીની અંદર કેટલી સ્પીડ થઈ જાય છે તો કે 2 × 10⁸. તો સીધો એકનો ફેર પડ્યો. સીધો કેટલાનો ફેર પડ્યો? એકનો. એક એટલે કે 1,00,000 કિલોમીટરનો ફેર પડ્યો. કેટલાનો? 1,00,000 કિલોમીટર. બહુ લાઇટની સ્પીડ છે જ નહીં, બહુ ઓછી છે. કોઈ તમને એમ પૂછે કે પ્રકાશની ઝડપ કેટલી, આવું એમસીક્યુમાં આવી જાય તો બહુ મૂંઝાવણ નહીં. કેટલી? ખાલી 3,00,000 કિલોમીટર પર સેકન્ડ. 1 સેકન્ડમાં કેટલું અંતર કાપે? 3,00,000 કિલોમીટર ખાલી. બસ બસ બરાબર છે. આપણું દુનિયાનું સૌથી સારામાં સારું જે મિસાઇલ છે અથવા તો જે રોકેટ છે 1 સેકન્ડની અંદર મેક્સિમમ 7 થી 8 કિલોમીટર કાપીએ. કે કેટલું? 7 થી 8 કિલોમીટર. નવી આવી હોય તો ખબર નહીં, પણ ઓન એન એવરેજ એટલી હશે. બરાબર. ઓર મે બી ચાલો મોટું લઈ લઈએ, બહુ સારી એવી મિસાઇલ હોય ને કોઈક સારું એવું રોકેટ હોય તો 50 કિલોમીટર પર સેકન્ડ. પણ આ તો કેટલું છે? 3,00,000 કિલોમીટર પર સેકન્ડ. અને એટલું અંતર કાપે છે. અંતર માપવું હોય તો ક્યાંય નહીં જવાનું. જય હનુમાન બલી કી જય. જો સહસ્ત્ર જો જનફલ ભાનુ, લીલ્યો તાહી મધુર ફલ જાનું. પૃથ્વીથી સૂર્યનું અંતર છે એ હનુમાન ચાલીસાની અંદર લખેલું છે. શું? જો સહસ્ત્ર જો જનફલ ભાનુ, લીલ્યો તાહી મધુર ફલ જાનું. આ એક પંક્તિને સમજી લો ને એટલે તમને ડિસ્ટન્સ મળી જશે. ન સમજાય તો ક્યારેક એની પણ ચર્ચા કરીશું. ચાલો હવે ફોકસ કરીએ કે પ્રકાશનું ત્રાસુ કિરણ જ્યારે પ્રકાશીય પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં પ્રવેશે છે ત્યારે તે કેવું પડે? તો કે ધીમું. હા સાહેબ, એ તો ખબર પડી ગઈ ને કે અમે જે છે બહુ ફાસ્ટ હોય સીધું દરિયાની અંદર કૂદકો મારીએ એટલે ધીમા પડી જાય. સમજાય છે? બરાબર છે. વાહ સાહેબ વાહ. અને આપાત બિંદુએ દોરેલા લંબ તરફ કેવું વળે છે? તો કે વાંકું વળે છે. આ તો મેં પહેલી જ લાઈનમાં લખાઈ દીધું. આ બધું છે ને રિવિઝન છે. શું છે? રિવિઝન. કેમ કે જે લોકો આપણું બોર્ડ વર્ક જોયું છે ને એને ખબર છે કે આ વાત પહેલાં થઈ જ ગઈ હોય. બરાબર છે. આપણે બધું કહી જ દઈએ. જ્યારે પ્રકાશીય ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં ફરે ત્યારે એની ઝડપ વધે ને લંબથી કેવું થાય? તો કે દૂર. એટલે ઇનશોર્ટ કહેવાનો મતલબ એમ છે કે પાતળું માધ્યમ હશે, પાતળું માધ્યમ અને ઘટ માધ્યમ. આનો તફાવત લખવો ને તો લખાઈ દો. ચાલો. પાતળા માધ્યમમાં વક્રીભવન. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. જેને એન કહેવાય એ આમાં કેવો હશે? ઓછો. પાતળા માધ્યમમાં. ઘટ માધ્યમમાં કેવો હશે? વધુ. ઓકે સર, એક લીટીમાં સમજાઈ દીધું. એક લીટીનો કાર્યક્રમ પૂરો થઈ ગયો. હવે 2 લીટીનો કાર્યક્રમ કરીએ. શું કરીએ? 2 લીટીનો કાર્યક્રમ. શું કહે છે 2 લીટીનો કાર્યક્રમ? તો કે સાહેબ વક્રીભવનાંક પૂરું થઈ ગયું. વક્રીભવનાંક પાતળા માધ્યમમાં ઓછું હોય. કહી દીધું સાહેબ, તમે બહુ સારી રીતે કીધું, મજા આવી ગઈ. હવે એની સિવાય તો કે ઝડપ. તો પ્રકાશની ઝડપ આમાં કેવી હશે? વધુ. આમાં કેવી હશે? ઓછી. વાહ સાહેબ વાહ. આ કોઠો જે યાદ રાખી લે ને છોકરો, આ કોઠો જે યાદ રાખી લે ને એને ફાયદો થઈ જાય. હજી સાહેબ કંઈ એડ કરો ને સાહેબ, હજી કંઈક એડ કરો ને તો મજા આવે તો કરી દઈએ એડ. મારા વાલા, તમને ના પડાતી છે તમારી જેવા ડાયા છોકરાને ના. તમે ઝડપ પછી શું આવશે બેટા? ઝડપ પછી શું લખી શકો? તો કે લંબ. તો લંબથી શું થાય? પાતળું માધ્યમ હોય તો લંબથી શું થશે બેટા? દૂર. અને ઘટ માધ્યમ હશે લંબની શું આવશે? નજીક. લ્યો સાહેબ, ધીસ ઇઝ વન શોટ, ધીસ ઇઝ એચપી શોટ. આને શું કહેવાય? એચપી શોટ. એકદમ ક્લિસ્ટર ક્લિયર થઈ ગયું ભાઈ. શું થઈ ગયું? ક્લિસ્ટર ક્લિયર. એકદમ વક્રીભવનાંક, ઝડપ, લંબ બધું સમજાઈ દીધું એક જ માધ્યમથી. આખી દુનિયામાં તમને કોઈ સમજાવે તે છો. આટલું સરળ ભાષામાં સમજાવીએ છીએ અને હજી નો સમજાય
તો કાંઈ વાંધો નહીં, મૂંઝાવણ નહીં, ફરી વાર લેક્ચર જોઈ લેવાનું. ડન છે વિદ્યાર્થીઓ? ઓકે, ચલો આગળ વધીએ. આગળ વધીએ વાલા વિદ્યાર્થીઓ. કેટલું સરળ ભાષામાં આપણે સમજીએ છીએ. સૌથી સરળ ભાષાનો ઉપયોગ આપણે અહીંયા કરતા હોઈએ છીએ, જેથી કરીને તમારો બધાનો વાંધો ન આવે. શું ના આવે? વાંધો ના આવે. કે તમે બધા વાંધા વચકા કાઢો ને એટલા માટે. ચાલો ક્લિયર છે? ઓકે, આગળ વધીએ હવે. તો કે લેન્સ એટલે શું? વોટ ઇઝ લેન્સ? ધીસ ઇઝ યોર આઈએમપી. ધીસ ઇઝ યોર આઈએમપી. આ શું છે ખબર છે? એટલે એ સાહેબ તમે ચશ્મા વગર તો બહુ સારા નથી બતાતા. આ શું છે બેટા? લેન્સ છે. શું છે? લેન્સ છે. ધૂળ ચડી ગઈ થોડીક. ક્યારેક ક્યારેક શું છે ધૂળ કાઢવી પડે. આપણે આંખની સામે ધૂળ ચડી ગયું હોય, આપણને એમ થતું કે આપણે હોશિયાર છીએ, પણ જ્યારે પેપર આવે ને ત્યારે ખબર પડે બોલાય એવું ન હોય. તો પેપર આપતા પહેલા પેપર આપી દેવાનું. મારી એવી સલાહ છે તમને દુનિયામાં કોઈ કેક ન કે, અને હર્ષર સાચી સલાહ આપશે. મારો ભાઈબંધ મને એવું કહેતો કે જો તારે સફળ થવું હોય તો પેપર આપતા પહેલા તારું પેપર બનાવી નાખવાનું અને પેપરના આન્સર લખી નાખવાના. એ પેપરમાંથી જ પૂછાય. તમને એમ કે સાહેબ આઈએમપી આપે, નોટ આઈએમપી, નો આઈએમપી, કોઈ આઈએમપી ન હોય. દુનિયાનું સૌથી મોટું આઈએમપી એટલે તમે તમારું વાંચી નાખો ને તમે પેપર કાઢો, એમાંથી નો આવે ને તો આમ જો કાલ કેજો ઘરસર તમે ખોટા છે. બરાબર છે? કાલથી આપણે હામો જાનો ડાયલોગ મેકી દેવું. સમજાય છે? મેકી દેવું બસ તમારે હેઠું. પણ કહેવાનો મતલબ છે તમે વસ્તુને સમજો કે તમે તમારું પેપર કાઢશો તો એનો મતલબ એમ છે કે તમે ઈ લેવલની તૈયારી કરી શકો કે તમે ટીચરનું માઇન્ડ રીડ કરી શકશો કે શિક્ષક આવું જ વિચારે, અને એ વિચારતા થઈ ગયા એટલે દુનિયામાં તમને સફળ થતા કોઈ ન રોકી શકે. રાઈટ? આવી બધી વસ્તુઓ છે. એ મેન્ટાલિટીથી આગળ વધવું પડશે આપણે. તો લેન્સની વ્યાખ્યા ચાલો લેન્સની વ્યાખ્યા સમજી લઈએ. શું સમજીએ લેન્સની વ્યાખ્યા? ચાલો આગળ વધીએ. એક અથવા બંને વક્ર સપાટી દ્વારા ઘેરાતા પદાર્થને શું કહેવાય? લેન્સ. નું સમજાણું સાહેબ? આવું સાહેબ નું સમજાણું. હું તમને કહું, આ એક અથવા એક કરતા વધારે એટલે એક અથવા એક કરતા બે આવે, એનાથી ઘેરાતી સપાટીને શું કહેવાય? લેન્સ. ફરી વાર, એક અથવા બંને વક્ર સપાટી વડે ઘેરાતી પારદર્શક માધ્યમને શું કહેવાય? લેન્સ. એક અથવા બંને, અહીંયા જેનો ભાઈ ઓય જમવાનું મેં કીધે નાસ્તો પછી કરજે, ધ્યાન લખીને ભાઈ બગાહા ખાસ્તે. શું કહે છે? તો કે સાહેબ એમ કહે છે બેટા કે એક અથવા બંને વક્ર સપાટીઓ દ્વારા ઘેરાતા પારદર્શક, એટલે અહીંથી હું જે છે એ કિરણ આપું. કિરણ એટલે ભાઈ કોણ છે તમને ખબર છે ને? કોઈ ભાઈબંધ કે એનું નામ નથી, પણ અહીંયા જે છે તમે કિરણ પસાર કરો છો બેટા, તે કિરણ ડાયરેક્ટ પાસ આઉટ થઈ જશે ને શું કહેવાય? લેન્સ. સાહેબ આ લેન્સનું ઉદાહરણ તો આપ્યું ને, જુઓ તો એ તમને જોઈએ કહો છો ને ત્યારે પછી ડન છે મારા વાલો? ઓકે, શેલ વી સ્ટાર્ટ? ઓકે ચાલો. તો કે લેન્સની ઓછામાં ઓછી એક સપાટી વક્ર હોવી જોઈએ. એક સપાટી આવી રીતે વક્ર હોવી જ જોઈએ. આ કેમેરો છે તો કેમેરામાં શું હોય? લેન્સ જ હોય ને. લેન્સ જ હોય ને. બરાબર છે? તો કે લેન્સમાં ઓછામાં ઓછી એક સપાટી કેવી હોવી જોઈએ? વક્ર હોવી જોઈએ. અને બીજી સપાટી કેવી હોવી જોઈએ? સમતલ. એટલે આવી રીતે હાલે. આવી રીતે લેન્સ હોય તોય હાલે, અને આવી રીતે લેન્સ હોય તોય હાલે. પણ આપણે કેવા લેન્સ ભણશું? આવી રીતના લેન્સ ભણશું નહીં. ચાલો, બંને સપાટી વક્ર હોય તો ઓકે છે. લેન્સ એટલે શું? તો કે એક અથવા બંને વક્ર સપાટીઓ દ્વારા ઘેરાતા પારદર્શક માધ્યમને, એક અથવા બંને સપાટીઓ વડે ઘેરાતા પારદર્શક માધ્યમને શું કહેવામાં આવે છે? લેન્સ. કે જેમાંથી મારો પ્રકાશ પસાર થાય. ક્લિયર? ઓકે સર, ક્લિયર છે? એમ જ આવી ગઈ. હાલો, આગળ વધીએ. કાંઝા કેરો કટકો મારો. ડબલ બહિર્ગોળ લેન્સ વડે ટૂંકમાં સમજાવો. ડબલ બહિર્ગોળ લેન્સ એટલે શું? તો કે જેની બંને વક્ર સપાટી કેવી હોય? બંને વક્ર સપાટીઓ કેવી હોય બેટા? બંને બાજુ કેવી હોય? વક્ર સપાટીઓ. એક બાજુ અને બીજી બાજુ બંને બાજુ વક્ર સપાટીઓ. એકદમ ડન છે. ચાલો આગળ વધીએ.
કોઈને શંકા કુશંકા પ્રશ્ન હોય તો બોલો. બરાબર, જય જય પરશુરામ. બોલો ભાઈ, શું પ્રશ્ન છે તમારે? નો 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 નથિંગ નથિંગ નથિંગ. શેલ વી સ્ટાર્ટ? યસ સર. જે લેન્સની બંને વક્ર સપાટીઓ બહારની તરફ ઉપસેલી હોય, એટલે આવી રીતે હોય. કેવી રીતે હોય? આવી રીતે. ધીસ ઇઝ ધી વન સાઈડ, ધીસ ઇઝ અનધર સાઈડ. બે સાઈડ ઉપસેલી હોય ને આમ પ્રકાશ પસાર થઈ જાય. કેમ આમ પ્રકાશ પસાર થઈ જાય? ઓકે, વાહ સર વાહ. ચેપ્ટર 1 ની પીડીએફ મેકલી દીધી છે મારા વાલા. છતાંય નો મેકલી તો બીજી વાર મેકલી દઈશું. તારી માટે આન બાન અને શાન છે, મૂંઝાતો નહીં તું. ઓકે સર, અત્યારે ભણવામાં આવો ને ઉચ્ચો ભાઈ. તો કે જે લેન્સની બંને વક્ર સપાટીઓ બહારની તરફથી ઉપસેલી હોય તેને ડબલ બહિર્ગોળ લેન્સ કહે છે. શું કહેવામાં આવે છે? ડબલ બહિર્ગોળ. જે લેન્સની બંને વક્ર સપાટીઓ કેવી હોય? બહારની તરફથી ઉપસેલી હોય, એટલે આ બાજુ અને આ બાજુ બંને બાજુથી ઉપસેલી હોય. બરાબર છે, તો એને ડબલ બહિર્ગોળ લેન્સ કહેવામાં આવે છે. ઓકે સર, ડન છે. તે તેની કિનારીની સાપેક્ષે કેવો હોય છે? જાડો હોય છે. એટલે કેવી રીતે? તો કે આમ જુઓ, વચ્ચે જાડો હોય અને નીચે પાતો હોય. વચ્ચે જાડો હોય, નીચે કેવું હોય? પાતળો. આવું ન હોય. હાવ આવું સાહેબ, હાવ તમારી પાસે આવી આશા નહોતી. હરખું દોરો, હરખું દોરીએ. ચાલો, હવે જે છે આ છે કે હજી હરખું દોરી દો. ચાલો બસ, તમારી માટે માન છે ભલા માણસો. ઓકે, આ તો ક્લિયર દોરાનું 500% ક્લિયર છે. ઓકે સર, ક્લિયર છે. આવી રીતે આ શું થઈ ગયું? પારદર્શક માધ્યમ. શું થઈ ગયું બેટા? પારદર્શક માધ્યમ. એકદમ ક્લિયર છે મારા વાલા. આગ લગા દી આગ. તો કે જે લેન્સની બંને વક્રરાશીઓ બહારની તરફ ઉપસેલી હોય, ધીસ ઇઝ વન, ધીસ ઇઝ અનધર. એને બહિર્ગોળ લેન્સ કહેવાય, પણ ડબલ બહિર્ગોળ લેન્સ કહેવાય. આપણે ખાલી સિંગલ જ રાખવાનું. આપણે કેવું રાખશું? સિંગલ. તે તેની કિનારીની સાપેક્ષે માધ્યમમાં કેવો હોય છે? જાડો હોય છે. તો કે અહીંયા પાતળો હોય, કિનારીએ કેવો હોય? તો કે પાતળો. તો લખી નાખો ને સાહેબ, કિનારી એ પાતળો હોય. કેવો હોય? પાતળો. એટલે વચ્ચે શું આવે બેટા? વચ્ચે તો કે જાડો. બહિર્ગોળ લેન્સ પ્રકાશના કિરણોને આકૃતિમાં દર્શાવ્યા મુજબ અભિસરણ અથવા તે બહિર્ગોળ લેન્સને અભિસારી લેન્સ કહેવાય. શું કહેવાય? અભિસારી લેન્સ. સાહેબ એક્ઝામમાં શું પૂછે? બહિર્ગોળ લેન્સ પૂછે. ડબલ બહિર્ગોળ લેન્સ એટલે શું થાય? ઘુઘેશ આવું ન પૂછાય. શું પૂછાય મારા વાલા? તો એવું પૂછે કે બહિર્ગોળ લેન્સને બીજા કયા નામે ઓળખવામાં આવે? તો અભિસારી. બહિર્ગોળ છે એ અભિસારી હોય તો અંતર્ગોળ કેવો હશે? અપસારી. અંતર્ગોળ કેવો હશે બેટા? અપસારી. ઘણા મગજમાં આવો પ્રશ્ન આવતો હશે. ઘણા જે છે મારી જેમ 1.5 હોય, હજી બહિર્ગોળ પૂરું ન થઈ ગયું ત્યાં અંતર્ગોળના વહીવટ કરતા હોય. બરાબર ને? હજી તો લગ્ન ન થયા ત્યાં એમ કે સાહેબ શું છે હવે? બરાબર છે? તો આ બધા આવા ધન. તો કે ભાઈ ડબલ અંતર્ગોળ લેન્સ. હવે ડબલ અંતર્ગોળ લેન્સ કેવો હોય? તો કે જે અંદરની બાજુ જે છે કવ હોય. કેવો હોય? અંદરની બાજુ કવડ. એટલે બહારની બાજુ કેવો હોય? કિનારીએ જાડો. કિનારીએ કેવો હશે બતા? જે કે જાડો પાડો લીમડો જો લંગડી. એલા ભાઈ બરાબર છે. ઓકે. અને વચ્ચે કેવો હશે બેટા? પાતો. વચ્ચે કેવો હશે? પાતો. તમને એમ થાય સાહેબ મોજ કેમ કરાવે છે? એટલી બધી મોજ કેમ કરે? કેમ કે મારા વાલા તમે એ એક વસ્તુ યાદ રાખો કે તમે જેટલું હસશો ને એટલું તમારું મગજ ખુલશે, અને જેટલું મગજ ખુલશે ને એવો અઘરમ અઘરો કોન્સેપ્ટ છે ને હેલો થઈ જાય. એટલે સાહેબ ગાંડા નથી થઈ ગયા, ગાંડા કાઢે છે. પણ તમને સમજાવવા માટે આ બધા ધંધા કરીએ છીએ. બાકી તો સાહેબ કેવું ભણાવે છે ને એકવાર જોઈ લેજો. સીધે સીધું વન વેમાં હાલ્યું જાય અને પછી તમને કાંઈ ન સમજાય. બરાબર છે? એ તમે સ્કૂલમાં જોવો જ છો. તો કે જે લેન્સની બંને વક્ર સપાટીઓ અંદરની તરફ વળેલી હોય. કેની તરફ? અંદરની. જે લેન્સની બંને સપાટીઓ બહારની તરફ ઉપસેલી હોય તેને શું કહેવાય? બહિર્ગોળ લેન્સ. બરાબર છે? અને અંદરની તરફ જે છે એ સપાટી વળેલી હોય શું કહેવાય? અંતર્ગોળ લેન્સ. ખૂબ ખૂબ આભાર તમારા બધાનો એટલી સરસ કમેન્ટ કરવા બદલ. બરાબર છે? હું સારું ભણાવું છું એનો પણ એક પાસો તમે છો કે તમે લોકો એટલો બધો પ્રેમ આપો છો, તમે એટલા બધા લોકો જોડાવશો, યુટ્યુબ લાઈવની અંદર પણ જોડાવશો અને ખૂબ સારી સારી કમેન્ટ કરો છો, જેથી કરીને અમને મોટિવેશન મળે છે. બધા જ યુટ્યુબના લેક્ચરની અંદર ડેઈલી બધાએ જોડાવવું કમ્પલસરી છે.
બરાબર, જેથી કરીને તમને કંઈક આગળ શીખવા મળે અને રિવિઝન થાય. તમને ખબર છે હું એવા ટોપિક લઉં છું કે જે મારા છોકરાને આઈએમપી હોય. આપણે ચેમ્પિયન બેચ માટે જ તે લાઈવ લાવીએ છીએ, યાદ રાખજો. અને તમારા આજુબાજુના જે મિત્ર છે એને આપણે જે છે કહી દેવાનું છે કે સાહેબ છે એ સારી સારી ટ્રીક જે છે એમાં શીખવાડે છે. એટલે જે કદાચ લીધું નથી સબસ્ક્રિપ્શન પણ લેવા માંગે છે તેને પહેલાં એકવાર યુટ્યુબમાં મોકલી દેવાના કે આવી જાઓ એચપી સરના લેક્ચરમાં, કે આવી જાઓ અનિરુદ્ધ સરના લેક્ચરમાં, કે ગણિતના લેક્ચરમાં, કે સાયન્સના લેક્ચરમાં. ધબાકા જ હોય, બરાબર છે, સટાસટી જ બોલતી હોય ત્યાં. અરે તો ડબલ અંતરગોળ લેન્સ અથવા તો અંતરગોળ લેન્સ કહે છે. તેની કિનારી કેવી હોય છે? કિનારી એ પાતળો, કિનારીની ધાર કેવી હોય? જાડી હોય. અને મધ્યમાં કેવો હશે? તો કે પાતળો. અંતરગોળ લેન્સને પ્રકાશની કિરણ આકૃતિ અહીંયા દર્શાવવામાં આવે છે અને અપસારી લેન્સ કહેવામાં આવે. શું કહેવાય? અપસારી. સાહેબ તમે પહેલા કહી દીધું. સાહેબ તમે અંતરયામી હો બડે અચ્છે હો મેં અચ્છાઈ હો. બરાબર છે. આવી રીતે પ્રકાશનું કિરણ હોય, આવી રીતે તમને આભાસી પ્રતિબિંબ મળે. કેવું મળે? આભાસી. અનંત અંતર હોય ક્યાં મળે? F1 ઉપર. અનંત અંતર હોય ક્યાં હોય? F1 ઉપર. અને અનંત અંતર હોય તો બહિર્ગોળમાં ક્યાં મળે? F2 ઉપર. F1 આ બાજુ હોય, F2 આ બાજુ હોય. ડન છે? ડન છે? એકદમ ક્લિયર છે મારા વાલા? ચશ્મા ક્યાં લેન્સના બનેલા હોય? ચશ્મા ક્યાં લેન્સના બનેલા હોય? બહુ આઈએમપી ક્વેશ્ચન પૂછો બટા, બહુ આઈએમપી. મારી જેવા નાના 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 દીકરા હોય ને, કુકલું 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 કુકલું, એ નાના નાના છોકરાને છે ને બહુ વાંચતા સાયન્સ લીધું તું મેં સાહેબ, હું લીધું તું સાયન્સ લીધું એટલે મને ચશ્મા આવી ગયા. એટલે એને અંતરગો હોય મોટા ભાગે. કેવા હોય? અંતરગો. કેમ કે દૂરનું ન બતાય. અને ગઢા માણસ હોય એને કેવું હોય? બહિર્ગો. કેવું હોય? બહિર્ગો. કેમ કે નજીકનું ન બતાતી. ક્લિયર? ક્લિયર છે? યાર ચશ્મા બનાવી લ્યો. ઘણા મારી જેવા હોય ભાભા, ઘણા ભાભા હોય એને અંતરગો ને બહિર્ગો બેની જરૂર પડે. તો એને અપસારી અને અભિસારી બંને લેન્સની જરૂર પડે. તો ઉપર અપસારી હોય, નીચે અભિસારી હોય. તમે જોયો હોય તો નીચે આવી રીતના આવો કવ હોય, આવી રીતના લેન્સ હોય, સરસ મજાનો આવી રીતે લેન્સ હોય. એને અહીંયા જ વહેલા રાખજો, વહેલા રાખશો ને? હા રાખશું. ચલો શરૂ કરીએ. તો ભાઈ હવે આપણે જોવાનું છે કે લેન્સની અંદર વક્રતા કેન્દ્ર ક્યાં છે? મુખ્ય અક્ષ. એ તો નાના છોકરાને ખબર પડે કે આ જે છે આને શું કહેવાય? મુખ્ય અક્ષ. નાના છોકરાને ખબર પડી ગઈ. એ નાના છોકરાને ખબર ન પડે સાહેબ, 10મા વાળાને ખબર પડે. તમે એટલું ભણાવો ને એટલે તમે એમ કહો છો. ક્લિયર છે? આ મુખ્ય અક્ષ થઈ ગઈ. મુખ્ય અક્ષ, પ્રકાશીય કેન્દ્ર અને લેન્સનું મુખ ને વક્રતા ત્રિજ્યા ને એ તો ખબર છે. મુખ્ય કેન્દ્ર ને કેન્દ્ર. ચાલો સમજીએ, એક એક વસ્તુ સમજતા જઈએ, એક એક વસ્તુ સમજીએ છીએ. C1 છે, ધીસ ઇઝ C1. C1 ને શું કહેવાય બેટા? તો કે સપાટી 1 નું વક્રતા કેન્દ્ર. ધીસ ઇઝ સપાટી 1. આ સપાટી 1 નું વક્રતા કેન્દ્ર શું કહેવાય? C1. સપાટી 2 નું વક્રતા કેન્દ્ર શું થાય? તો કે C2. આ સપાટી 1 છે, આ સપાટી 2 છે. સપાટી 1 છે ને સપાટી 2 છે. ઘણા સપાટી નહીં બતાવી હોય એવા છે. બરાબર છે? ઓકે ચાલો આગળ વધીએ. તો કે ભાઈ પેલા કહાં ચાલે ગયે હમ? ડન છે. ત્યાં તો અહીંયા આવી ગયા પાછા. જિંદગીમાં એવું થાય બધું. શેલ વી સ્ટાર્ટ? ઓકે. C1 C2 મળી ગયા, વક્રતા કેન્દ્ર મળી ગયું. અહીંથી અહીંયા અંતરને R1 R2 કહેવાય. હવે આવું બધું યાદ ન રહે. આવું બધું યાદ રહે સાહેબ? તમે આવું ભણાવો મને ન આવડે. આવું અઘરું અઘરું બનાવવાનું નહીં તમારે. અઘરું અઘરું નહીં બનાવવાનું. હેલું હેલું ભણાવે. ચાલો હેલું હેલું ભણાવે. આ તમારી સપાટી નંબર 1 છે. તો સપાટી નંબર 1 છે તો એનું વક્રતા કેન્દ્ર ક્યાં આવે? C. આ બાજુ આવે કે ન આવે? આવે કે ન આવે? આવે કે ન આવે? તો અહીંથી આના અંતરને R કહેવાય કે નહીં? અને R1 કહેવાય કે ન કહેવાય? અરે વાહ સર, અરે બસ આ જોતું તો અમારે. આ ક્યાં હતા સાહેબ તમે? અહીંયા જતો જો. હવે આ C1 થઈ ગયું. હવે બીજી બાજુ લઈએ. આ ભાગ 2. ધીસ ઇઝ પાર્ટ 2. તો આનું વક્રતા કેન્દ્ર કઈ બાજુ હશે? આ બાજુ હોય ને, તો આને C2 કહી દીધું. અહીંથી આના અંતરને શું કહેવાય? R2. અરે વાહ સાહેબ વાહ, તમે સમજાઈ દીધું સાહેબ. તમને બંને સપાટી સમજાઈ દીધી. ધીસ ઇઝ ટુ ધીસ ઇઝ R1, ધીસ ઇઝ ટુ ધીસ ઇઝ R2. R1 R2 R1 R2 આવડી ગયું. યાચ 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 ચાર મને આવડી ગયો. વાહ સાહેબ વાહ. ચિંગ ધબાક ડમ ડમ.
ચાલો ડન છે. તો વક્રતા કેન્દ્રની આ મોટી મોટી વ્યાખ્યાઓ છે. મોટી મોટી વ્યાખ્યાઓ અને નાની 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 કરીને ભણવાની. મોટી મોટી વ્યાખ્યા નાની 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 કરવાની ભણવાની એટલે મોજે મોજ આવી જાય. શું આવી જાય? મોજે મોજ. જરાય બીવાની, જરા પણ બીવાની જરૂર નથી. શું કહે છે? તો કે વક્રતા કેન્દ્ર એટલે શું? તો કે લેન્સની જે વક્ર સપાટી કે જે પારદર્શક ગોળાની હોય એનો એક ભાગ અને તે ગોળાના કેન્દ્રને લેન્સની તે વક્ર સપાટીનું વક્રતા કેન્દ્ર કહે છે. શું કીધું? કાંઈ સમજાણું નહીં. તો કે જે લેન્સની વક્ર સપાટીનો એક ભાગ એટલે આ ધારો કે વક્ર સપાટીનો એક ભાગ છે. ઓકે સર. તે ગોળાના કેન્દ્ર એટલે આ ગોળાના કેન્દ્ર અહીંયા એનું ગોળો છે તેને C1 કહી દેવાનું. આ બાજુ હોય અને આ બાજુ એનું કેન્દ્ર હોય શું કહી દેવાનું? C2. તો એને શું કહે? વક્રતા કેન્દ્ર. જો બે ગોળાઓ દ્વારા લેન્સની બે વક્ર સપાટીઓ બનેલી હોય તો એને અનુગામીને વક્રતા કેન્દ્ર પણ કેવા હશે? તો કે 2 હશે. વક્રતા કેન્દ્ર પણ કેવા હશે? 2. એક વક્રતા કેન્દ્ર C1 અને બીજું C2. સપાટી 1 માટે C1 અને સપાટી 2 માટે C2. તો આ બધી શું કર્યું? ટાઈમ પાસ. ધીસ ઇઝ ઓલ અબાઉટ ટાઈમ પાસ. ધીસ ઇઝ ઓલ અબાઉટ ટાઈમ પાસ. હવે IMP શું છે? હવે શીખવા જેવું શું છે બેટા? તો કે વક્રતા કેન્દ્ર કેવી રીતે વર્ક કરી શીખવાનું છે. તો એ શું કીધું? તો કે લેન્સની જે વક્ર સપાટીનો એક ભાગ જે છે એ જ્યાંથી સેન્ટરથી બનેલો હોય એને વક્રતા કેન્દ્ર કહેવાય. બીજી સપાટીનો જે ભાગ જે સેન્ટરથી બનેલું હોય એને વક્રતા કેન્દ્ર કહેવાય. એકદમ ક્લિયર છે બેટા? યસ સર. ધીસ ઇઝ મુખ્ય અક્ષ. મુખ્ય અક્ષ લેન્સની બંને સપાટીઓ વક્રતા કેન્દ્ર C1 અને C2 માંથી જે કાલ્પનિક રેખા પસાર થાય. કેવી કાલ્પનિક રેખા? એસા બોલી કલ્પનાબેન ચાવલાને બોલાવો ને. બરાબર? ઈ નહીં પણ આ મુખ્ય અક્ષ. શું કહેવાય? મુખ્ય અક્ષ. કાલ્પનિક રેખા છે ને વચ્ચે ઉભરી જા. આ મુખ્ય અક્ષ. શું થઈ ગઈ? મુખ્ય અક્ષ. એકદમ ક્લિયર છે બેટા? કોઈને કઈ શંકા કુશંકા પ્રશ્ન હોય તો કયો. બરાબર છે? તો C1 અને C2 માંથી પસાર થતી રેખાને શું કહેવાય? કાલ્પનિક રેખા. ભાઈ કેવી કે કાલ્પનિક, ખરેખર હોય નહીં પણ આપણે કલ્પના કરીએ તો આવે. બરાબર છે? એને શું કહેવાય? તો કે મુખ્ય અક્ષ. હવે પ્રકાશીય કેન્દ્ર, ઓપ્ટિકલ કેન્દ્ર. લેન્સના મુખ્ય અક્ષ પર આવેલા લેન્સના મધ્ય કેન્દ્રને શું કહેવાય? ઓપ્ટિકલ કેન્દ્ર. સામાન્ય રીતે એને O વડે દર્શાવવામાં આવે છે. અને પ્રકાશીય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ વક્રીભવન પામતું નથી. એટલે એનો મતલબ એવો છે, ખૂબ ખૂબ અગત્યનો મતલબ છે બેટા. ખૂબ અગત્યનો મતલબ છે. જો અહીંયા O થી પસાર થાય, જો કોઈ કિરણ કોઈ કિરણ જે છે જો કોઈ કિરણ O માંથી પસાર થાય, નો થયું હવે થઈ જા, નો છું કાંઈ વાંધો નહીં, થઈ જાય હો ભાઈ. હા, જો કિરણ O માંથી પસાર થાય તેનું વક્રીભવન થશે નહીં. જો કિરણ O માંથી પસાર થશે તેનું જરાય વક્રીભવન નહીં થાય. ક્લિયર? ક્લિયર છે? ઓકે. હવે લેન્સના મુખની વાત કરીએ. શેની વાત કરીએ? લેન્સના મુખની. તો કે ગોલીય લેન્સની વર્તુળાકાર કિનારી ના અસરકારક વ્યાસને શું કહેવાય? તો કે એપર્ચર. એપર્ચર અથવા શું કહેવાય? લેન્સનું મુખ કહેવામાં આવે છે. હવે વક્રતા ત્રિજ્યાની વાત કરીએ. શેની વાત કરીએ? વક્રતા ત્રિજ્યા. એને કેપિટલ R વડે દર્શાવવામાં આવે છે. શેના વડે? કેપિટલ R વડે. બહિર્ગોળ લેન્સની જે વક્ર સપાટી જે પારદર્શક કાચના બહિર્ગોળ લેન્સની જે વક્ર સપાટી જે પારદર્શક કાચના ગોળાનો એક ભાગ છે જેને વક્રતા ત્રિજ્યા R કહે. શું કહેવાય? વક્રતા ત્રિજ્યા R. બે લેન્સ હોય તો બે હોય, R1 અને R2. અહીંયા મેં બતાડીએ ને તો આ બાજુ R1 હશે, આ બાજુ શું હશે? ધીસ ઇઝ R1. અલગ અલગ હોય. આને એકડો ગયો, આને બગડો ગયો, આને બગડો ગયો, આને એકડો ગયો, એ પ્રમાણે છે. હરિતારા નામ છે 1000. કોઈને કંકોત્રી ત્યાં લખવી નહીં. ચાલો, હા, વોટ્સએપ કરી દઈશું. બરાબર છે? ચાલો, મુખ્ય કેન્દ્ર F ની વાત કરીએ. મુખ્ય કેન્દ્ર F તો બે રીતે છે. F1 F2 બે લેન્સ હોય તો બહિર્ગોળ લેન્સ પર મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણો લેન્સ દ્વારા વક્રીભવન પામી લેન્સના મુખ્ય અક્ષ પર મળે. ક્યાં મળે? લેન્સના મુખ્ય અક્ષ પર, જેને F કહેવાય. અહીંયા જુઓ, ખબર ન પડે તો ઘણાને બહુ પ્રશ્ન હશે. આ ધીસ ઇઝ F1, ધીસ ઇઝ F2. અનંત લંબાઈના પ્રકાશના કિરણો આ એકડો અને આ બગડો જેના પર પેલા બગડા ઉપર, તો એ ક્યાં મળ્યા? F2 ઉપર. ક્યાં મળ્યા? F2 ઉપર. ક્લિયર છે? ક્લિયર છે? પ્રકાશના અનંત અંતરેથી આવતા કિરણો ક્યાં મળ્યા? F2 ઉપર. એટલા માટે કહેવાય છે કે જ્યાં મળે અહીંયા નામ આપવાનું. બરાબર છે? જ્યાં મળે અહીંયા નામ આપવાનું. વી આર ફૈબા, ફોઈબા, ફોઈબા, અરર માડી. ડન છે? તો બહિર્ગોળ લેન્સ પર તેના મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા પ્રકાશના કિરણો લેન્સ દ્વારા વક્રીભવન પામી મુખ્ય અક્ષ પરના જે બિંદુએ કેન્દ્રિત થાય છે તેને શું કહેવાય? મુખ્ય કેન્દ્ર F કહેવામાં આવે છે. લેન્સના બે હોય છે, મુખ્ય કેન્દ્ર F1 અને F2.
સર ક્લિયર છે. હવે કેન્દ્ર લંબાઈ જેને સ્મોલ એફ વડે દર્શાવવામાં આવે, શેના વડે દર્શાવવામાં આવે? સ્મોલ એફ વડે. મુખ્ય કેન્દ્ર અને કેપિટલ એફ વડે દર્શાવવામાં આવે. હવે આવી બધી બાબતો આપણે ચર્ચા કરશું નહીં, કેમ કે તમને ખબર છે, તમને ઓલરેડી ખબર છે. ન ખબર હોય તો કહી દેશો કે આ સ્મોલ એફ વડે દર્શાવાય, F1 અને F2 કહેવામાં આવે છે. લેન્સના પ્રકાશીય કેન્દ્ર એટલે O થી મુખ્ય કેન્દ્ર F વચ્ચેના અંતરને શું કહેવાય છે? સ્મોલ એફ. ક્યાં છે બતાડો. તમે ખોટું બોલો છો સાચું બોલો છો હમણાં ખબર. તો અહીંથી O સુધીના અંતરને F1 કહેવાય. શું કહેવાય? F1. ડન છે? ક્લિયર છે વાલા? ક્લિયર છે એકદમ? તો આ વાત થઈ. શું થઈ? આ વાત થઈ કે લેન્સનું મુખ આવી ગયું, મુખ્ય કેન્દ્ર આવી ગયું, કેન્દ્ર લંબાઈ આવી ગઈ. તો અત્યાર સુધીમાં જો કોઈ ડાઉટ હોય તો બોલો, નહીતર પછી જે છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આની ચર્ચા કરીશું. એકદમ ક્લિયર છે મારા વાલા? કેવું લાગ્યું જરૂરથી કોમેન્ટના જણાવજો કે આજનું કેવું લાગ્યું. મોજ આવી ગઈ? જેને કંઈ ડાઉટ હોય એને મૂંઝાતા નહીં. રેકોર્ડેડ લેક્ચર મેકાશે છતાંય નો સમજાય તો નેક્સ્ટ લેક્ચરની અંદર મને કહી દેજો, આપણે ડિસ્કસ કરી લઈશું. હા મોજ, હા PDF મોકલી દઈશું હો ને મારા વાલા. થોડોક ખમી જા. બોલો તીરથભાઈ. 27 ફરીથી 27માં છે હું. હેલો સર, બોલો બેટા. આજે તો પહેલા એક જ લેક્ચર મૂકાતો, પછી ક્યારે બીજો મૂક્યો તો લેક્ચર? કેટલા વાગે? એટલે પહેલા તો ખાલી સમાજનો જ મૂકેલો હતો લેક્ચર. સમાજનો લેક્ચર આવે છે ભાઈ, ખમ તો ખરી. આજે આ લેક્ચર પૂરો થાય એટલે પછી બીજો સમાજનો. અરે સર એવું નથી કહેતો હું. તો સર પહેલા તો છે ને સમાજનો એક જ લેક્ચર મૂકેલો તો, ફરી બીજો ક્યારે મૂક્યો તો? આ સમાજ થોડું છે, હું વિજ્ઞાન ભણાવું છું. સર એવું નથી કહેતો. તો પહેલા મેં એપ ખોલીને તારે જોયું ને તો ખાલી સમાજનો એક જ લેક્ચર બતાવતા હતા, પછી બીજો લેક્ચર ક્યારે મૂક્યો તો એમ કહું છું. હવે એ મને આઈડિયા નથી હો બટા, એ સમાજનો બહુ. ક્વેશ્ચન 28 ને SS પાડવા દો, પાડવા દઈએ ભાઈ. તમને ના પડાય ભાઈ? 27 મેં સમજાઈ દીધેલો છે બહુ સારી રીતે બેટા, બહુ સારી રીતે સમજાવેલો છે. ખાલી એકવાર રિવિઝન કરી નાખજો, છતાંય નહીં સમજાય તો હું રિવિઝન. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.